ગાંધીનગરમાં એમએલએ ક્વાર્ટરનું લોકાર્પણ થશે। અમિત શાહના હસ્તે એમએલએ ક્વાર્ટરનું લોકાર્પણ થવાનું છે અને સેક્ટર 17માં ધારાસભ્યો માટે ફ્લેટ બનાવવામાં આવ્યા છે। ધારાસભ્યો માટે 3 BHK લક્ઝુરિયસ ફ્લેટ બનાવાયા છે અને સેક્ટર 17 ખાતે 9 માળના 12 એપાર્ટમેન્ટ અને 216 ફ્લેટ ધારાસભ્યો માટે તૈયાર કરવામાં આવ્યા। તો આ નવા નિવાસસ્થાનનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે અને આ 216 જેટલા 3 BHK લક્ઝુરિયસ ફ્લેટમાં આધુનિક સુવિધાઓ પણ હશે, જે ગાંધીનગરના વહીવટી અને સાંસ્કૃતિક મહત્વને વધુ ઉજાગર કરશે। એમએલએના નવા ક્વાર્ટર્સના ઉદ્ઘાટન કાર્યક્રમને લઈને સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। ધારાસભ્ય માટે નવા નિવાસસ્થાનની રજૂઆત બાદ નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું અને નવા આવાસ માટે બજેટમાં પણ વિશેષ જોગવાઈ રાખવામાં આવી હોવાની માહિતી છે। જાહેર સુવિધામાં 2 લેન્ડસ્કેપ ગાર્ડન અને પ્લેઝન્ટ સિટ આઉટ તો સાથે ઓડિટોરિયમ, કમ્યુનિટી હોલ, કેન્ટીન, આધુનિક હેલ્થ ક્લબ, ચિલ્ડ્રન પ્લે એરિયા, વરિષ્ઠ નાગરિક પાર્ક અને ઇન્ટરનેટ લાઉન્જ અને સાથે જ ઇન્ડોર ગેમ ઝોન, ડેક સાથે યોગા, એરોબિક્સ ઝોન અને જોગિંગ અને વોકિંગ ટ્રેક તથા તો 4 ઇન આઉટ ગેટ પણ રહેશે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા મલ્હાર ફોનલાઈન પર જોડાયા છે। મલ્હાર, એમએલએ ક્વાર્ટર્સનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે ને અત્યાધુનિક સુવિધાઓ સાથે આ ફ્લેટ બનીને તૈયાર છે, શું વધુ વિગતો? ચોક્કસથી વર્ષ 2021માં ગુજરાત સરકારે જે છે તે નવા એમએલએ ક્વાર્ટર્સ પ્રસ્થાપિત કરવાનો પ્રોજેક્ટ જે છે તે અમલી મૂક્યો હતો અને આ પ્રોજેક્ટ હવે પૂર્ણતાના આરે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે આજે લગભગ 11:15 વાગ્યાની આસપાસ જે છે તે ગાંધીનગર સેક્ટર 17માં આવેલા જે એમએલએ ક્વાર્ટર્સ છે ત્યાં આગળ પહોંચશે। ત્યાં આગળ નવનિયુક્ત જે એમએલએ ક્વાર્ટર્સ તૈયાર છે તેનું લોકાર્પણ કરશે, એટલે કે લાભ પાચમ બાદ જે છે તે ધારાસભ્યને નવા એમએલએ ક્વાર્ટર્સમાં રહેવાની તક જે છે તે મળી શકે છે। મહત્વની વાત એ પણ છે કે 240 કરોડના ખર્ચે જે આ પ્રોજેક્ટ તૈયાર થયો હતો તેમાં પ્રોજેક્ટની અંદર અવારનવાર જે છે તે ઘણા ફેરફાર જે છે તે જોવા મળ્યા હતા। ખાસ કરીને ધારાસભ્યોને કેવા પ્રકારની સુખ સુવિધા જે છે તે મળવી જોઈએ તેને લઈને પણ અંતઘડી સુધી જે છે તે ફેરફાર કરવામાં આવ્યા હતા। તમામ ટાવર, લગભગ 17 ટાવરો છે અને 216 જેટલા ઘરો જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે, એટલે કે આવનારા દિવસોમાં પણ વિધાનસભાની સીમાંકનમાં વધારો થાય તો ધારાસભ્યો જે નવનિયુક્ત બને તો તેમને પણ જે છે તે અહીંયા આગળ રહેવામાં જે કોઈ પણ પ્રકારની તકલીફ જે છે ન પડે। પરંતુ આજે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી ગાંધીનગર આવી રહ્યા છે, નવનિયુક્ત એમએલએ ક્વાર્ટર્સનું લોકાર્પણ કરશે, જેના કારણે લાભ પાચમ બાદ જે છે તે ધારાસભ્યને નવા ક્વાર્ટર જે છે તે મળી શકશે। બિલકુલ મલ્હાર, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।